કોઈ પણ રોગ જ્યારે સાવ નવો હોય, એકાદ બે મહિનાથી જ તકલીફ થઈ હોય ને તરત જ જો આયુર્વેદ સારવાર કરવામાં આવે ને તો ખૂબ સારો ફાયદો થઈ જતો હોય છે. જનરલી આપણે એવું વિચારતો હોય કે આયુર્વેદ સારવાર ધીમી અસર કરશે, નહીં મટાડી શકે, આમ આયુર્વેદ સારવારથી ફાયદો નથી થતો અને આપણે એવા રોગ માટે બીજી સારવાર કરતા હોય છે અને અંતે પછી 2, 3, 4, 5 વર્ષ પછી આયુર્વેદમાં આવતા હોય છે. એની બદલે જો તમે શરૂઆતથી જ કોઈ પણ રોગમાં આયુર્વેદ સારવાર કરો છો તો ખૂબ જ ઝડપથી ફાયદો પણ થઈ જાય છે અને રોગ મૂળમાંથી મટી ગયા પછી થતો નથી. ખાસ વાત એ છે કે રોગ મૂળમાં મટ્યા પછી ક્યારે ફરીથી થતો નથી. એવા જ એક ચંદ્રશેખરભાઈ મારી સાથે છે આજે, જેમને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસનો જબરજસ્ત પ્રોબ્લેમ થઈ ગયો હતો અને માત્ર 1 જ મહિનામાં આ પ્રોબ્લેમ થયો ને એટલો આપણી પાસે આવી ગયા અને આપણી માત્ર 2 મહિનાની સારવારથી 100% મટી ગયો અને આજે 1.5 વર્ષથી 2 વર્ષનો સમય થઈ ગયો એમની ટ્રીટમેન્ટને. હજી સુધી ફરીવાર ક્યારે એ રોગ થયો નથી. નમસ્તે ચંદ્રશેખર, શું તકલીફ હતી કહેશો તમને જરા? મારે શું આ નસ દબી ગઈ હતી અહીંયાથી સાઈડથી, અને ક્યારેક કઈ જગ્યાએ જેમ કે આપણે મેડિકલ એમ દવા લઈને હલાવતો હતો ઘણી વાર. મને પછી તમારા એક મિત્ર છે મારા જોડે રહે છે, એ મને કીધું કે અહીંયા જાઓ. સર્વાઇકલના પ્રોબ્લેમમાં શું થતું હતું? કેટલો દુખાવો થતો હતો? દુખાવો શું, આ ગરદન હલતું ન હતું. એટલો ભયંકર હાથ એમ ને આ ગરદન આમ જ, આમ થતું જ ન હતું. આમ કરીને મને જોવું પડતું. આમ ગરદન આમ હલતું જ નહોતું. આખો એકદમ સ્ટીફ થઈ ગયો? એકદમ સ્ટીફ. હવે બધું કમ્પ્લીટ છે, ક્યાંય દર્દ વર્દ ક્યાંય. બરાબર. અને એ સમય દુખાવો એટલો હતો કે તમે કામકાજ કરી જ શકતા નહોતા? ઘરે બેઠો હતો. બેડ રીડર. 2 મહિના ઘરે હતા, બરાબર ને? અને કોઈ કામ થઈ નહોતું શકતું? બરાબર. બિલકુલ. તો દુખાવો જે છે એ આખા હાથમાં કેટલે સુધી થતો? અહીંયા ગરદનથી લઈ આમ અહીંયા સુધી. અહીંયા સુધી આ જ એક હાથ કામ કરતો હતો. બરાબર. અને આખો હાથ જકડાઈ ગયો? જકડાઈ. બરાબર ને? આમ એમ તો લાગતો નહોતો કે હાથ છે મારા ઘરે. ઓહો, એટલો બધો ખાલી ચડી ગઈ? ખાલી ચડી ગઈ હતી આમ. બરાબર. રાત્રે સુવા ઉઠવા બેસવામાં કઈ રીતે તકલીફ થતી? એક બાજુ આમ કરીને ઉઠીએ, એક બાજુ કરીને આમ ઉઠીને પછી હાલી જાવ. કામકાજ કરવામાં બહુ તકલીફ? કામ તો બંધ જ હતું, કાંઈ કામ જ નહોતું થતું? બરાબર છે. દુખાવાની ગોળી ખાવ તો રાહત થતી હતી કે નથી થતી? કાંઈ રાહત નહીં. દુખાવાની ગોળી ખાવ જરાય રાહત? એમ લાગે કે હા ભાઈ નીંદર આવી જાય તો પછી ભૂલાઈ જાય કે દુખાવો છે શું. પાછો ઉઠો એટલે પાછું ચાલુ. પછી તમે જ્યારે મારી પાસે આવ્યા, આપણે જે છે ટ્રીટમેન્ટ કરી, બરાબર છે, બસ્તી સારવાર કરીને રેગ્યુલર જે છે એ આપણે ટ્રીટમેન્ટ કરી, તો એમાં 90% તો એ દવા મારે 15 દિવસમાં મારે શૂટ કરવા લાગી. 90% દુખાવો ઓછો થઈ ગયો? દુખાવો ઓછો થઈ ગયો ને. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. કામ કરું ને તો મને એમ અહેસાસ લાગ્યો કે મારા હાથમાં કંઈક જાન આવે. જનરલી જે છે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસનો જે કેસ હોય, જેને ગરદનના મણકામાંથી આખી નસ દબાતી હોય, આમાં શું હોય છે કે જ્યારે નસ ખૂબ જ વધારે દબાઈ જાય છે ત્યારે હાથમાં ખાલી ચડવા માંડે છે, દુખાવો અને કળતર થવા માંડે, હાથ એટલો બધો જકડાઈ જાય, મસલ્સ એટલા બધા સ્ટીફ થઈ જાય કે કામ ન કરી શકે હાથ. અને એવા પ્રકારના રોગમાં જનરલી જે છે એ ડૉક્ટર ઓપરેશન સજેસ્ટ કરતા હોય છે, આ વધારે હેવી પેનકિલર આપતા હોય છે કે ગરદનમાં ઇન્જેક્શન આપતા હોય છે. જ્યારે આપણી આયુર્વેદની સારવારમાં પંચકર્મ અને બસ્તી સારવારથી તાત્કાલિક ફાયદો થતો હોય છે. જેમ એમને 15 દિવસમાં જ ફાયદો થવાનો શરૂ થઈ ગયો, 90%. એમ લોકો એવું વિચારતા કે આયુર્વેદ બહુ સ્લો છે. ના, સ્લો નથી. જો તમે વહેલી તકે આયુર્વેદમાં આવી જાઓ છો, રોગ જૂનો નથી થતો, તો ખૂબ જ ઝડપથી કામ કરે છે. જ્યારે તમે આપણી દવા શરૂ કરી તો પછી કોઈ પણ પેનકિલર વગર જ તમને આખો દુખાવો મટવાનો શરૂ થઈ ગયો? અને ધીરે ધીરે 1 સપ્તાહ સુધી, અઠવાડિયું સુધી તો એમ લાગ્યું કે જરાક કાંઈક ફરક પડેલો. પછી અઠવાડિયું, 15 દિવસ, 20 દિવસ થયો ને તો એમ લાગ્યું કે એકદમ રૂટીન કામકાજ હવે જરાક આમ પછી ધીરે ધીરે સાવ પૂરું થઈ ગયું, ખતમ. અને આજે કેટલા વર્ષ થઈ ગયા તમને ફરીથી રોગ નથી થયો? 2022માં થયો હતો, હવે 2024 હાલેરો. સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ ઓપરેશન વગર આટલો ખતરનાક રોગ છે કે જેમાં નસ એટલી બધી દબાઈ ગઈ હોય, એમની નસ એટલી બધી દબાઈ ગઈ હતી, સ્પેસ સાવ રિડ્યુસ થઈ ગઈ હતી, અને એમાં જ્યારે
આટલી ઝડપથી ફાયદો થઈ જાય તો ખરેખર આયુર્વેદ સારવાર જે છે ને એટલી ઉપયોગી છે દરેક પ્રકારના રોગમાં. ખાસ કરીને જો તમે જેટલું વહેલું નિદાન કરાવો એટલો ઝડપથી ફાયદો થાય. ચંદ્રશેખર, તમને જે આયુર્વેદ આપણે સારવાર આપી તો તમે એનાથી 100% સંતુષ્ટ છો? ત્યારે તો પછી આવે ને. અને 2 વર્ષ સુધી ફરીથી ક્યારેય રોગ નથી થયો અને હજી પણ કાંઈ એ પ્રકારનો રોગ નથી? એ બરાબર? પ્રકારનો રોગ નથી. અચ્છા, તો મને એ કહો કે તમે એવા જે પેશન્ટ છે કે જેને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ થઈ ગયો હોય, જેને મણકાના દબાઈ ગયા હોય, નસ દબાઈ ગયો હોય, એને તમે શું કહેવા માંગશો આપણી ટ્રીટમેન્ટ માટે? ઇંગ્લિશ દવા છે ને એ તમને સિર્ફ આરામ આપશે કે હવે આરામ થઈ ગયો, પણ એ ખતમ નહીં થાય. આયુર્વેદમાં એ છે કે ભાઈ હવે લગભગ 90% તમને થશે નહીં, જરાક સાવધાની રાખો તો. પણ એ અંગ્રેજી દવા તો પછી થઈ શકે છે, એની કોઈ ગેરંટી નથી. તમે આપણી હોસ્પિટલમાં તમને જે સારવાર મળી, તમને જે સંતોષ થયો, એ બાબતે તમે તમારા જો કેટલા એવા પેશન્ટ હશે કે બેચારા આનાથી પરેશાન, એને તમે શું કહેવા માંગશો? હું તો મોકલું એને કે અહીંયા જાઓ, મારા કને ફાઇલ છે, નંબર બધું દઈ દઉં, વોટ્સઅપ કરી દઉં. કેટલા આવે રહ્યો કે યાદો કરીને આવશે હમણાં, નંબર લખાઈ ગયો હોય. સર્વાઇકલ સ્પોન્ડિલોસિસમાં આપ સૌને નમ્ર વિનંતી છે કે સૌથી પહેલાં તમે એ જુઓ કે ઘણા બધા વિડીયોઝ તમને અલગ અલગ જગ્યાએથી જોવા મળતા હોય, પણ તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો 3 વસ્તુ ખાસ જુઓ. સૌથી પહેલાં તો એ જુઓ કે એ ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં. બીજા નંબરે તમે એ જુઓ કે તમારા જે રોગ મટાડેલા હોય એવો એની પાસે અનુભવ, વિડીયો કે રિવ્યૂઝ છે કે નહીં. ખાલી વાતો કરવી કે ખાલી કહેવું એના કરતાં જે છે એ પ્રત્યક્ષ પરિણામ દેખાવું જોઈએ જે તમે જોઈ શકતા હો. ત્રીજા નંબરે ખાસ કરીને તમને ગરમ ન પડે એવી ત્યાં દવા થતી હોવી જોઈએ અને તમને નબળાઈ ન આવે એવું તાત્કાલિક મદદ કરી એવું પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ. આ ખાસ જુઓ અને પછી જ આયુર્વેદ સારવાર કરો. જો તમને કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો તો અને તમને એ સારવાર ગરમ પડતી હોય તો તાત્કાલિક બંધ કરો. આયુર્વેદ ગરમ જરાય નથી. આયુર્વેદ દવાઓ ત્યારે જ ગરમ પડી શકે જ્યારે તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન સાચું ન થયું હોય તો. અમારે અહીંયા જે આયુર્વેદ સારવાર કરી છીએ કોઈને ગરમ પડતી હોતી નથી અને દરેકને માફક આવી જતી હોય છે. જો તમને આયુર્વેદ દવા કોઈ જગ્યાએ ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાइन ऑफलाइन બંને રીતે दवा करता हुए છીએ. बिंद जी, आप वैसे तो हिंदी है लेकिन गुजराती भी बहुत अच्छी बोल लेते हैं. आसपास हैं जो माहौल उनके पास बैठते हैं, थोड़ी उनसे सीखते हैं. बहुत बहुत धन्यवाद. खूब खूब धन्यवाद. जय श्री कृष्ण.